નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયકોલોજીમાં 7મું ચેપ્ટર ભાષા અને પ્રત્યાયનમાં આપણે અત્યાર સુધી જે વાણી વિકાસના સિદ્ધાંતો છે, વાતાવરણ સિદ્ધાંત અને જન્મજાત સહજ સિદ્ધાંત, બોલવાની ક્રિયાને વાણીમાં કઈ કઈ ભૂલો આવે છે એની આપણે માહિતી મેળવી. ભાષા અને વિચાર વચ્ચેનો શું સંબંધ છે, તો એમાં પણ બેન્જામિન લી વ્યોર્ફના મતે ભાષા વિચારને ઘડે છે, જ્યારે જીન પિયાજેના મતે વિચાર ભાષાને ઘડે છે, જ્યારે રશિયન મનોવૈજ્ઞાનિક વાયગોત્સ્કીના મતે ભાષા અને વિચારના સ્થાનો છે, ઉદ્ગમ સ્થાનો જુદા જુદા હોય છે. ત્યાર પછી છે આપણે ટાઇટલનું બીજું જે નામ છે પ્રત્યાયન, જેને ઇંગ્લિશમાં આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. આપણે એની વ્યાખ્યા જોઈએ. આમ તો એના માટે ઘણા બધા શબ્દો છે. પ્રત્યાયન એટલે શું, તો કે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. મિત્રો, સંદેશો મોકલવો અને ઝીલવો એ જે આપલે થાય છે, માહિતીની આપલે થાય છે, સંકેતોની આપલે થાય છે, આપણા વિચારોની આપલે થાય છે, આપણી લાગણીઓને અન્ય સુધી પહોંચાડીએ છીએ અને અન્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ બધા જ જે સંદેશા મોકલવા અને ઝીલવા, જેને આપણે સાયકોલોજીની ભાષામાં પ્રત્યાયન કહેવાય. બીજી વ્યાખ્યા પ્રમાણે છે પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. મિત્રો, અહીંયા ઓછામાં ઓછી પ્રત્યાયન માટે 2 વ્યક્તિ હોવી જરૂરી છે. એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી આપણે આપણા વિચાર કે અર્થનું સંક્રમણ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં સાધનરૂપ બનતી ક્રિયા એટલે પ્રત્યાયન. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રત્યાયન વડે જ આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે આપણે સામાન્યતા સ્થાપવા ઈચ્છતા હોઈએ, આપણા વિચારો, માહિતી, મનોવલણોને અન્ય સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે સંદેશા વ્યવહારમાં, પ્રત્યાયનમાં, કોમ્યુનિકેશનમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જરૂરી છે. આપણી ભાષામાં એને શું કહેવાય, તો કે એક પ્રેષક, સંદેશો મોકલનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાય છે. તો આપણે જો બીજાને મેસેજ મોકલતા હોઈએ તો આપણે પ્રેષક કહેવાઈએ. બીજી વ્યક્તિ છે ગ્રાહક, એટલે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ. એ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે, સંદેશો ઝીલનાર વ્યક્તિને શું કહેવાય, ગ્રાહક. ટૂંકમાં વક્તા, શ્રોતા, લેખક હોય, વાચક હોય, પ્રદર્શક હોય તો દર્શક હોય, ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમાંના કેટલાક પ્રત્યાયનો છે માત્ર માહિતીને લગતા હોય, કેટલાક છે મનોરંજનને લગતા હોય છે. આપણે જોઈએ છીએ ટેકનોલોજીના વિકાસની સાથે ફેક્સ, ઈમેલ, વોઇસમેલ અને SMS જેવા પણ આજે નવા માર્ગો છે, આપણા હાથવગા સાધનો છે. પણ સારા પ્રત્યાયનનું ધ્યેય શું છે? આપણે જે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ એનું ધ્યેય શું, તો કે એક વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા વ્યક્તિના મનમાં પહોંચે. આપણે જે અર્થમાં મેસેજ પહોંચાડવા માંગીએ છીએ, સામેવાળી વ્યક્તિ એ જ અર્થમાં એ મેસેજને સમજે, એને અર્થસભર પ્રત્યાયન કહેવાય. મિત્રો, સંદેશાઓનો પ્રવાહ છે ઇઝીલી એકબીજા સુધી પહોંચે તો પ્રત્યાયન અસરકારક ગણાય. જો તેમાં અવરોધો આવતા હોય તો ઘણીવાર વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ થતી હોય ને પરિણામે નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. અહીંયા એની સાથે આપણે સવિસ્તર પ્રશ્ન પણ, જે તમારી સામે 7 પોઈન્ટ આપેલા છે, પેજ નંબર 80 પર તમે ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. પ્રત્યાયનના તબક્કાનું પ્રતિમાન. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે પ્રત્યાયનનું મોડેલ સમજાવો. પ્રત્યાયન પ્રક્રિયાનું મોડેલ સમજાવો, જેના 7 તબક્કા છે, જેમાં પહેલો તબક્કો છે વિચારનો ઉદ્ગમ સ્થાન. મિત્રો, અહીંયા વિચારનું ઉદ્ગમ સ્થાન એટલે શું, તો
પ્રત્યયનની પ્રક્રિયામાં એટલે કે સંદેશા વ્યવહારની અંદર જે વ્યક્તિ સંદેશાની પહેલ કરે છે, આરંભ કરે છે, જેને આપણે પ્રેષક કહીએ છીએ, સેન્ડર જેને કહીએ છીએ આપણે મોબાઈલની ભાષામાં, તો પ્રત્યાયન પ્રક્રિયાની અંદર સંદેશો મોકલનારની ભૂમિકા મહત્ત્વની હોય છે. શા માટે મહત્ત્વની હોય છે? તો કે માત્ર એ મેસેજ પહોંચાડવાનું જ કાર્ય નથી કરતો, પરંતુ એ મેસેજ માટે સંદેશા પણ નક્કી કરે છે. એટલે નક્કી કરતી વખતે સંદેશો કઈ રીતે, મેસેજ કઈ રીતે તૈયાર કરવો, કઈ રીતે એ મોકલશે, આ બધા નિર્ણયો છે એ પ્રેષકે લેવાના હોય છે. એટલે જો સંદેશો બરાબર તૈયાર થયો હોય, યોગ્ય માધ્યમ દ્વારા તૈયાર તો થયો હોય, પણ એના માટે યોગ્ય માધ્યમ ન હોય તો સંદેશાનું રૂપ છે એ વિકૃત બની જતું હોય છે, અર્થનો અનર્થ થઈ જતો હોય છે. સામેવાળી વ્યક્તિ છે જે અર્થમાં પ્રેષકે સંદેશો મોકલ્યો છે એ અર્થમાં ન પણ સમજે એવું પણ બને. એટલે વિચારનું ઉદ્ગમ સ્થાન, મહત્ત્વની પ્રક્રિયા છે પ્રેષકની, કારણ કે એ સંદેશો પણ તૈયાર કરે છે અને કઈ રીતે, કયા માધ્યમથી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવો કે જેથી સામેવાળી વ્યક્તિ એનો અર્થ સમજી શકે. એટલે સંદેશાનું નિરૂપણ અને માધ્યમ કઈ રીતે પસંદ કરશે એનો આધાર છે તેનું વાતાવરણ, એના મનના ભાવો કેવા છે, એ પોતાનું વ્યક્તિત્વ કેવું છે, એની જરૂરિયાત કેવી છે અને એની વેલ્યુ, એનું મૂલ્ય કેટલું છે, એના પર એનો આધાર રહેતો હોય છે. બીજું છે સંકેતાંકન એટલે કે કોડિંગ. જ્યારે વ્યક્તિ સંદેશાને સંકેતોમાં જ્યારે રૂપાંતરિત કરીને સામેવાળી વ્યક્તિને જ્યારે મેસેજ કરે છે, મિત્રો આપણે જોઈએ છે ફોનની અંદર, માસ મીડિયામાં, ખાસ કરીને મેસેન્જર ને ઘણા બધા સોશિયલ મીડિયા છે જેના પર આ રીતે સંકેતાંકન થતું હોય છે, એટલે કે કોડિંગ દ્વારા, સંકેતો દ્વારા છે મેસેજ મોકલવામાં આવતો હોય છે. અમુક વેપારીઓ પણ આ રીતે પોતાનો કોડવર્ડ રાખતા હોય છે કે જેથી સામેવાળી વ્યક્તિ છે એને એ જ રીતે સમજી શકે. હવે કોડિંગનું એટલે કે સંકેતાંકનનું કાર્ય શું? તો કે માહિતીને અર્થમય અને સ્પષ્ટ બનાવવાનું છે. જો ઘણીવાર એવું બને છે કે આપનાર અને લેનાર એ વ્યક્તિ સંકેતનો અર્થ બરાબર ન સમજે, એક સરખો અર્થ ન સમજે તો પ્રત્યાયન છે અસરકારક બનતું નથી. એટલે મોકલનાર અને ઝીલનાર બંને વ્યક્તિ એ સંકેતનો અર્થ બરાબર સમજે, એક સરખો અર્થ કરે તો જ એ અર્થસભર બને. એટલે સંદેશો આપનાર વ્યક્તિ જે અર્થમાં સંદેશો આપતો હોય તે જ અર્થમાં સામેવાળી વ્યક્તિ ગ્રહણ કરે અથવા તો સ્વીકારવો જોઈએ. આમ ન થાય તો શું થશે? અર્થનો અનર્થ થશે. આપણે જોઈએ છે કે દરેક સમાજ અને સંસ્કૃતિમાં સંકેતો, તેના હાવભાવ કે ચેષ્ટાના અર્થ જુદા જુદા હોય છે. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને સંમતિ દર્શાવવા માટે આપણે ગરદન ઉપર નીચે કરીએ છીએ, જ્યારે એ જ સંકેત બલ્ગેરિયન લોકો છે અસંમતિ દર્શાવવા માટે કરે છે. તો અહીંયા શું થશે? સંદેશો મોકલનાર અને ઝીલનાર બંને વ્યક્તિ એક કોડનો અર્થ બરાબર કરે અથવા તો એક સરખો કરે તો જ પ્રત્યાયન છે અસરકારક બને. ત્રીજી બાબત છે તૈયાર થયેલો સંદેશો. મિત્રો અહીંયા જ્યારે સંદેશો મોકલનાર વ્યક્તિ સંદેશો મોકલે છે ત્યારે એવી અપેક્ષા એમની પાસે રખાય છે કે સંદેશો ગ્રહણ કરનાર તેના સંદેશાને બરાબર સમજે, એને સ્વીકારે અને તે જ પ્રમાણે તે કાર્ય કરે. એટલે તૈયાર થયેલો જે મેસેજ તૈયાર થાય છે એ સલાહ સૂચન અથવા વિનંતી કરવા માટેનો હોય છે, કાં તો હુકમ કરવા માટેનો હોય છે. પ્રેષક અને ગ્રાહક વચ્ચે જે સંબંધો છે એના આધારે એ મેસેજ તૈયાર થશે. માહિતી મોકલવા માટે પણ હોય કે અન્ય કોઈ પણ રૂપનો હોઈ શકે. ટૂંકમાં સંદેશાનું તીવ્ર કે મંદ ઉચ્ચારણ હોવું જોઈએ, વાણીમાં સરસ મજાનો રણકો હોવો જોઈએ, સ્વરભાર બરાબર હોવો જોઈએ, વ્યક્તિ જે ભાવ સાથે કહેવા માંગે છે એ બધી જ બાબતો છે એ સંદેશાને અસરકારક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મિત્રો અહીંયા આપણે વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાંકન અને તૈયાર થયેલો સંદેશો, આપણે પ્રત્યાયન પ્રક્રિયાના મોડેલની અંદર 3 તબક્કાની આપણે વાત કરી. હવે પછીના
4 તબક્કા છે એ હવે પછીના વિડીયોમાં આપણે જોશું.